એક વખત સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી વગેરે સંતો વડોદરામાં મંદિરે હતા. દરરોજ બંને સદ્ગુરુ સંતો નાના સંતોને સાંખ્યશાસ્ત્ર અને યોગકળા શીખવતા. એક દિવસ નિત્યાનંદ સ્વામી ઢોલીએ બેસીને નાના સંતોને શાસ્ત્રનો પાઠ ભણાવતા હતા. બરાબર એ જ સમયે પ્રખર વિદ્વાન એવા શોભારામ શાસ્ત્રી મંદિરથી દર્શન કરીને પોતાના ઘરે જવા નીકળ્યા. એમણે આ વખતે નિત્યાનંદ સ્વામી ઢોલીએ બેસીને સંતોને ભણાવતા જોયા એટલે આશ્ચર્ય થયું અને મનમાં સંકલ્પ થયો કે નિત્યાનંદ સ્વામી પોતે સાધુ હોવા છતાંય ઢોલીએ બેસીને ભણાવવાનો ઠાઠ રાખે છે. તે શ્રીહરિ એમને પોતાના અક્ષરધામમાં તેડી જશે કે કેમ? આવો સંકલ્પ કરી પોતે ઘરે ગયા ને રાત્રે સૂતા. ત્યારે અડધી રાત વીતે શ્રીજી મહારાજે એમને ફૂમકાવાળી સોટી મારીને જગાડ્યા ને દર્શન દઈને કહ્યું, નિત્યાનંદ સ્વામી વિશે શું સંકલ્પ કરો છો? કાલે નિત્યાનંદ સ્વામીની માફી માગજો. એમ કહીને અદૃશ્ય થઈ ગયા. શોભારામ શાસ્ત્રી પરોઢીએ રોજ કરતાં વહેલા ઉઠ્યા ને પૂજાપાઠ વગેરે નિત્યક્રમ પતાવીને સવારમાં ફૂલના હાર લઈને મંદિરે પહોંચી ગયા. મંદિરે જઈને એમણે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને પગે લાગીને રાત્રે બનેલી હકીકત મહારાજે સોટી મારીને દર્શન દીધા ને માફી માગવા મોકલ્યો છે એ વાત કરી. ગોપાળાનંદ સ્વામી એમની નિખાલસતા જોઈને બોલ્યા કે ગાંડા, તને નિત્યાનંદ સ્વામી વિશે આવો સંકલ્પ કેમ થયો? સ્વામી તો શ્રીહરિના અંગભૂત છે. મહારાજની વાતને સચોટ ને શાસ્ત્રોક્ત રીતે નિત્યાનંદ સ્વામી જેમ કહી શકે એમ આ આખા એ બ્રહ્માંડમાં કોઈ ન કહી શકે. એમ ઘણી ઘણી વાત કરીને શાસ્ત્રીજીને મનના સંકલ્પો સવળા કરી દીધા. ગોપાળાનંદ સ્વામી શોભારામ શાસ્ત્રીને નિત્યાનંદ સ્વામી પાસે લઈ ગયા. શોભારામ શાસ્ત્રી તો નિત્યાનંદ સ્વામીના ચરણે દંડવટ કરીને સજાળ નયણે માફી માગીને પોતાના સંકલ્પની વાત કરી. ત્યારે નિત્યાનંદ સ્વામી હસતા હસતા બોલ્યા કે શાસ્ત્રીજી, મારો આખો એ દેહ મહારાજની પ્રસાદી ભૂત છે. કદાચ મારા આખા એ દેહમાં કીડા પડ્યા હોય ને એ પચ પરુ ભર્યા દેહના કોઈ ભાવથી દર્શન કરે તો એને અંતકાળે અક્ષરધામમાં તેડવા શ્રીહરિ આવે તો પછી મારા પોતાના કલ્યાણમાં મને શો સંશય હોય? અમે છતાં આ દેહે અખિલ ભુવનના નાથની સેવા કરી છે. મને તો શ્રીહરિ સહજ પોતાની સેવામાં લેશે. આમ મહારાજે અધરાતે સોટી મારીને જગાડીને શોભારામ શાસ્ત્રીને દર્શન પણ દીધા ને મોટા સંતના અપરાધથી રક્ષા પણ કરી. જો તમને આ ચરિત્ર સાંભળવું ગમ્યું હોય તો લાઈક કરજો અને શેર કરજો. જય શ્રી સ્વામિનારાયણ.